शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 58वां श्लोक थी। आत्मा ब्रह्मेति वाक्यार्थे निश्शेषेण विचारिते व्यक्तिरुल्लिख्यते यद्वत् दशमस्त्वमसीत्यतः। दशमः क इति प्रश्ने त्वमेवेति निराकृते गणयित्वा स्वेन सह स्वमेव दशमं स्मरेत्। दशमोऽस्मीति वाक्योत्था न धीरस्य विहन्यते। आदिमध्यावसानेषु न नवत्वस्य संशयः। सदेवेत्यादिवाक्येन ब्रह्मसत्त्वं परोक्षतः गृहीत्वा तत्त्वमस्यादि वाक्याद्व्यक्तिं समुल्लिखेत्। आदिमध्यावसानेषु स्वस्य ब्रह्मत्वधीर्यम् नैव व्यभिचरेत् तस्मात् अपरोक्षं प्रतिष्ठितम्। जन्मादिकारणत्वाख्य लक्षणेन भृगुः पुरा पारोक्षेण गृहीत्वाथ विचाराद्व्यक्तिमैक्षत। હવે આ ગ્રંથમાં ગ્રંથકાર સમજાવે છે કે કેવી રીતે પરોક્ષ જ્ઞાનમાંથી પછી અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે શાસ્ત્રના શ્રવણમાં પ્રથમ તબક્કામાં પરોક્ષ જ્ઞાન જન્મે અને પછી એ શાસ્ત્રના વાક્યો મુખ્યત્વે મહાવાક્ય એના અર્થ પર જ્યારે વિસ્તારથી વિચાર કરવામાં આવે ત્યારે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાય. દૃષ્ટાંત આપ્યું દશમઃ કહ ઇતિ પ્રશ્ને. દસમા શ્લોકના સંદર્ભમાં પણ જ્યારે એને કહેવામાં આવ્યું કે દસમો ખોવાઈ નથી ગયો, દસમો છે, તો કહો એ દસમો કોણ છે? ત્વમેવ ઇતિ, તું જ દસમો છે. નિરાકૃતે ગણિત્વા સ્વેન સહ, અને ત્યાર પછી એણે પોતાની સાથે જ્યારે 10 જણને ગણ્યા. સ્વમેવ દશમમ સ્મરેત, અને ત્યારે એને જ્ઞાન થયું કે હું દસમો છું. આમ ત્યાં ગણવા રૂપ વિચાર થયો. તું દસમો છે ને જ્યારે કહેવામાં આવ્યું કે આપ કહો છો કે દસમો ખોવાઈ નથી ગયો, દસમો કોણ છે? તું દસમો છે, હું દસમો છું. કેવી રીતે? એમ કરીને ગણ્યા 1 2 3 4 5 6 7 8 9, હું દસમો છું. ઓહો,
અંધેથી આ રીતે વિચાર કરો અને જ્ઞાન થયું કે હું જ દસમો છું. સંભળાય બરોબર. સ્વેન સહ અને આ રીતે પોતાની સાથે જ જયારે ગણતરી કરી દશમમ સ્મરેત, આ રીતે હું દસમો છે એ પ્રકારનું જ્ઞાન થયું. તો વિચારથી પહેલા એને કહેવામાં આવ્યું કે તું દસમો છે, અને પછી વિચાર કર્યો કે હું દસમો કેવો તો હોઈ શકું. અને ફરી એને ગણ્યું. ના પ્રકારે ગણતરી કરવાથી જયારે 9 થયા, હું દસમો છું, ત્યારે એને ખ્યાલ કે ઓહો મારી જાતને હું ગણતરીમાં લેતો જ ન હતો. અને આ રીતે વિચાર કરવાથી કેવી રીતે હું દસમો હોઉં એ વિચાર કરો. ત્યાં રીતે એવી છે કે એને ફરીવાર ગણવામાં આવ્યા અને પછી પોતાનો સમાવેશ કરવામાં આવ્યો. તો તે રીતે તું દસમો છે એ પ્રકારે મહાવાક્યથી દસમો અને તું બેનું ઐક્ય સિદ્ધ કરનાર અખંડ કે દસમો છે તે જ તું છે. આ પ્રકારે તું અને દસમો એ બે ઐક્ય દર્શાવનારા વાક્ય છે. તેવી રીતે દસમોસ્મી વાક્યોત્થા ન ધીરસ્ય વિહન્યતે. અને એકવાર એના જ્ઞાન થયું હું દસમો છું, પછી ક્યારે પણ એ જ્ઞાન જે છે એમાં ક્યારે પણ બાધતા નથી. આદિ મધ્યાવસાને શું, અને પછી એ 9ને જયારે ગણતો હોય ત્યારે ક્યારે પણ એનામાં આવો ભ્રમ ઉત્પન્ન થતો નથી કે હું દસમો નથી, કે દસમો ખોવાઈ ગયો છે. આવો ભ્રમ ઉત્પન્ન થતો નથી. તો આ પ્રકારે દસમા છોકરાના સંદર્ભમાં બતાવ્યું કે કેવી રીતે પરોક્ષ જ્ઞાનમાંથી દસમો છે એ પ્રકારના પરોક્ષ જ્ઞાનમાંથી હું દસમો છું એ પ્રકારનો અપરોક્ષ જ્ઞાન બન્યું. તો જ્યારે એનો ઉપદેશ કરવામાં આવ્યો કે તું દસમો છે, ત્યારે એ વાક્યમાં વિચાર કરવામાં આવ્યો. એ વિચાર કરવાને કારણે, ગણતરી કરવાને કારણે જ્યારે એને ખ્યાલ હોય કે હું મારી જાતને ગણતરીમાં લેતો નથી, અને એ પ્રકારે એને જ્ઞાન થયું કે હું દસમો છું. તે રીતે સદૈવ ઇત્યાદિ વાક્યેન બ્રહ્મ સત્વમ પરોક્ષતઃ સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. આ પ્રકારે સત હતું. આ જગત સત હતું, અર્થાત સત છે બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય થયો કે આ સત અર્થાત બ્રહ્મ જગતનું કારણ છે. એના રીતે જગતના કારણ રૂપે બ્રહ્મનો નિશ્ચય થયો. એટલે જગતનું કોઈ કારણ નથી, બ્રહ્મ નથી એ પ્રકારનું જે એ પ્રકારની જે એની એ પ્રકારનો કદાચ નિર્ણય હોય એ નિર્ણય દૂર થયો કે બ્રહ્મ છે. અને પછી મહાવાક્યથી ગૃહીત્વા તત્વમસ્યાદિ બ્રહ્મ સત્વમ પરોક્ષતઃ ગૃહીત્વા. આમ પહેલા બ્રહ્મ છે, જગતનું કારણ છે. આ પ્રકારે જગતના કારણ રૂપે બ્રહ્મનું જ્ઞાન થયું પરોક્ષ જ્ઞાન. પરોક્ષ અર્થાત પોતાનાથી જુદો બ્રહ્મને જાણવું. અહીં પરોક્ષ અર્થ બ્રહ્મને પોતાનાથી ભિન્ન માનવું. જગતનું કારણ છે પરંતુ બ્રહ્મ પોતાના ભિન્ન છે, આ પ્રકારનું જ્ઞાન થયું. તત્વમસ્યાદિ વાક્યાત તત્વમસી બ્રહ્મ તું છે. એતદાત્મિદમ સર્વ એતદાત્મિદમ. આ જગતનો આત્મા જે છે તત્ સત્યમ સ આત્મા તત્વમસી. સમગ્ર જગતનો આત્મા જે સત છે એ સત્ય છે. એ આત્મા એ સર્વ સ્વરૂપ છે અને તે જ તું છે. આ પ્રકારનો જયારે ઉપદેશ કરવામાં આવ્યો ત્યારે વિચારથી એને જ્ઞાન થયું કે જે જગતનું કારણ છે વાસ્તવમાં હું જ છું. તત્વસ્યાદિ વાક્યાત વ્યક્તિન સમુલ્લિખેત. વ્યક્તિ અર્થાત અહમ બ્રહ્માસ્મિ. આ પ્રકારે એને બ્રહ્મનું આત્મ સ્વરૂપે જ્ઞાન થયું. આદિ મધ્યાવસાનેષુ સ્વસ્ય બ્રહ્મત્વધીહિયમ નૈવ વ્યભિચરેત. અને પછી એકવાર આ પ્રકારે દ્રઢ એટલે એને જયારે ખ્યાલ આવ્યો કે ભ્રમ નિવૃત્ત થયો. આમાં જ્ઞાન એટલે ભ્રમની નિવૃત્તિ થઈ. પોતે એ પ્રકારનો ભ્રમ અત્યાર સુધી જે પ્રકારનો ભ્રમ અત્યાર સુધી જાળવી રાખ્યો હતો એ ભ્રમ નિવૃત્ત થયો. અને તો હવે એને ખબર પડી કે આ ભ્રમ હતો, કે હું જીવ છું બ્રહ્મ નથી, એ ભ્રમ હતો. અને એ ભ્રમ નિવૃત્ત થતા હવે એવી કોઈ વસ્તુ નથી જે વળી પાછા એ ભ્રમને પાછો લાવી દે. નૈવ વ્યભિચરેત. અંતેથી ફરી ક્યારે વ્યભિચાર ન થાય. તસ્માત અપરોક્ષમ પ્રતિષ્ઠિતમ. અંતેથી હું બ્રહ્મ છું આ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન પ્રતિષ્ઠિત થયું. સુસ્થિતમ અર્થાત એમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ. તો આ પ્રકારે એક પછી એક ઉપનિષદના ગ્રંથકાર બતાવે છે કેવી રીતે મહાવાક્યના વિચારથી અપરોક્ષ જ્ઞાન જન્મે છે. અને આ 63મા શ્લોકથી પ્રારંભ કરીને 33 ઉપનિષદના સંદર્ભમાં બતાવે છે. જન્માદિ કારણત્વાખ્ય લક્ષણેન ભૃગુઃ પુરા.
તો તૈત્રીય ઉપનિષદમાં ભૃગુ નામના ઋષિ પોતાના પિતા વરુણ ઋષિ પાસે ગયા અને બ્રહ્મના બોધ માટેની પ્રાર્થના કરી. જન્માદિ કારણત્વ આખ્ય લક્ષણેના, ત્યારે બ્રહ્મ શું છે એનું લક્ષણ કહેવામાં આવ્યું. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. હે ભૃગુ, જેમાંથી આ સમગ્ર જગતનો જન્મ થયો છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે અને જગત એક થઈ જાય છે, તદ વિજિજ્ઞાસસ્વ, એ જગતના કારણને જાણવાની ઈચ્છા કરવી જોઈએ, અર્થાત એનું અન્વેષણ કરવું જોઈએ. તદ બ્રહ્મેતિ, જે બ્રહ્મ વિશે તું પૃચ્છા કરી રહ્યો છે વાસ્તવમાં જગતનું ઉપાદાન કારણ છે. અમે બ્રહ્મનું જ્ઞાન થયું કે જગતનું ઉપાદાન કારણ છે અને તે બ્રહ્મ છે. છતાં આપણે બ્રહ્મને પોતાને ભિન્ન રૂપે જાણે છે, માટે પરોક્ષ જ્ઞાન છે. પારોક્ષેણ ગૃહિત્વાથ વિચારાદ વ્યક્તિમ ઈક્ષત. એના પર જયારે વિચાર કરવામાં આવ્યો કે આ જગતનું કારણ બ્રહ્મ છે, વાસ્તવમાં કયું છે, ક્યાં છે, અને એ પ્રકારે જયારે વિચાર કર્યો ત્યારે ભૃગુને જ્ઞાન થયું કે વાસ્તવમાં આત્મા જ બ્રહ્મ છે. તો હવે પ્રશ્ન કરે છે કે નનુ અસ્મિન પ્રકરણે ત્વમ બ્રહ્માસીતિ એવં ત્વમ બ્રહ્માસીતિ ઉપદેશ વાક્ય ભાવાત. ભાઈ છાંદોગ્ય ઉપનિષદ બરોબર છે કે તત્વમસી, તું બ્રહ્મ છે એ પ્રકારનો સ્પષ્ટ ઉપદેશ કરવામાં આવ્યો. ત્વમ દશમોસી, તું દશમો છે એવો જે સ્પષ્ટ ઉપદેશ એમ કરવામાં આવે છે, એ જ રીતે છાંદોગ્ય ઉપનિષદમાં તું બ્રહ્મ છે એવો સ્પષ્ટ ઉપદેશ કરવામાં આવ્યો. પરંતુ આ તૈત્રીય ઉપનિષદનો જયારે અભ્યાસ કરી ત્યારે જણાય છે કે આવું કોઈ સ્પષ્ટ ઉપદેશ જણાતો નથી કે તું બ્રહ્મ છે. ત્વમ બ્રહ્માસી, હે ભૃગુ તું બ્રહ્મ છે. ભૃગુએ જયારે પૂછ્યું કે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ કરો, ત્યારે તું બ્રહ્મ છે એવો સ્પષ્ટ ઉપદેશ પિતા વરુણ દ્વારા થયો દેખાતો નથી. ત્વમ બ્રહ્માસી તેવમ ઇત્યાદિ એવમ આદિ ઉપદેશ વાક્ય ભાવાત, એ તો એવી જાતનું કંઈક એવા વાક્ય, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, જે ટૂંકમાં એવું વાક્ય જે અખંડાર્થ બોધક વાક્ય હોય, જીવન બ્રહ્મના ઐક્યનું બોધક વાક્ય હોય, એવું કોઈ વાક્ય આમાં સ્પષ્ટ રૂપે જણાતું નથી. કથમ ભૃગો આત્મ સાક્ષાત્કાર. તો આપ તો કહો છો કે આ રીતે જયારે એને મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવે ત્યારે આત્મ સાક્ષાત્કાર થાય, તો મહાવાક્યનો તો ઉપદેશ આ તૈત્રીય ઉપનિષદમાં કર્યો હોય એમ જણાતું નથી. અને તો ભૃગુને કેવી રીતે આત્મ સાક્ષાત્કાર થયો? તો કે નહીં, કદાચ સ્પષ્ટ રીતે આવા મહાવાક્યનો ઉપદેશ ન જણાતો હોય, તું બ્રહ્મ છે એ પ્રકારના વાક્યનો ઉપદેશ ન જણાતો હોય, આત્મ સાક્ષાત્કાર હેતુ વિચાર યોગ્ય સ્થળ પ્રદર્શનાદ. પરંતુ વરુણ ઋષિ આટલું કર્યું, ભૃગુને બ્રહ્મનું લક્ષણ કહ્યા પછી એવી રીતે સૂચન કર્યું જેથી ભૃગુ આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે કે હું બ્રહ્મ છું. તદ વિજિજ્ઞાસસ્વ, હે ભૃગુ આ બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી, એનું અન્વેષણ કરવું જોઈએ. અને કેમ કરવું જોઈએ? બ્રહ્મ જગતનું કારણ છે, જેમાંથી જગતનો જન્મ થયો, જેમાં એની સ્થિતિ છે, જેમાં લય છે, એ જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. આ પ્રકારે બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ. તો ક્યાં વિચાર કરવો જોઈએ? એ પ્રકારે 64મા શ્લોકમાં કહે છે, યદ્યપિ ત્વમસીત્યત્ર વાક્યમ નો ચે ભૃગોઃ પિતા તથાપ્યન્નમ પ્રાણમિતે વિચાર્ય સ્થલમુક્તવાન. યદ્યપિ ત્વમસીત્યત્ર વાક્યમ ભૃગોઃ પિતા ન ઉચે. વાત સાચી છે કે આ ભૃગુવલ્લીમાં તૈત્રીય ઉપનિષદની અંદર, એટલે આ તૈત્રીય ઉપનિષદમાં જે ત્રીજી વલ્લી છે ભૃગુવલ્લી, એ જ ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે. અને એમાં ગુરુ શિષ્યને ઉપદેશ કરે છે અને શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે, માટે એનો અહીંયા એનો ઉલ્લેખ કરવામાં આવે છે. યદ્યપિ, જો કે ત્વમસીત્યત્ર વાક્યમ ભૃગોઃ પિતા ન ઉચે, કે તું બ્રહ્મ છે એ પ્રકારનું વાક્ય સીધે સીધું પિતા વરુણે બ્રહ્મને કહ્યું હોય એમ જણાતું નથી. તથાપિ તો પણ
अन्नम प्राणम चक्षुश्रोत्र मनोवाचमिति अन्नम प्राणमिति अन्नम प्राणम चक्षुश्रोत्रम मनोवाचम। हे ભૃગુ, તારે આ સ્થળે બ્રહ્મનું અન્વેષણ કરવું જોઈએ. અધીહ ભગવો બ્રહ્મેતિ તગમ હોવાચ અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમ મનોવાચમિતિ. હે ભૃગુ, અન્નમાં બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, મન બ્રહ્મ છે, ચક્ષુ બ્રહ્મ છે, શ્રોત્ર બ્રહ્મ છે, વાણી બ્રહ્મ છે. કેવી રીતે? એટલે કે આ સ્થળો છે જ્યાં તારે આ બ્રહ્મ વિશેનું અન્વેષણ કરવું જોઈએ. માત્ર પિતા એટલું જ ના કહ્યું કે જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. ભગવાન આ જગતનું ઉપાદાન કારણ બ્રહ્મને શોધવા માટે ક્યાં જવું? કયા સ્થળે મારે આ બ્રહ્મને શોધવાનું? તો કે અન્નમાં તો જો, પ્રાણમાં જો, મનમાં જો, અને જો કે આ લક્ષણ ક્યાં લાગુ પડે છે. એટલે પેલા બ્રહ્મનું લક્ષણ કયું? લક્ષણ અર્થાત એ વ્યાવર્તકમ ચિહ્નમ, જે બીજા બધાથી બ્રહ્મને જુદું પાડીને બતાવે એ પ્રકારનું ચિહ્ન કહ્યું કે જો એક જ વસ્તુ એવી છે જે આ લક્ષણ ધરાવે છે કે જેમાંથી જગતનો જન્મ થયો હોય, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, અર્થાત જે જગતનું ઉપાદાન કારણ છે તે બ્રહ્મ છે. એ તો કહું ભૃગુ બિચારો ક્યાં જુએ બ્રહ્મને, મારે ક્યાં નજર કરે? એટલે પિતાએ એને હિન્ટ આપી, અથવા એને સૂચન આપ્યું, માર્ગદર્શન આપ્યું, સૂચન કર્યું કે આ સ્થળે તું જો અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનઃ વાચમિતિ. ભૃગુ, તો આ સ્થળે જો અને જો કે આમાં કોઈ જગ્યાએ બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે કે નહીં. તથાપિ અન્નમ પ્રાણમિતિ વિચાર્ય સ્થળ મુક્તવાન. સીધે સીધું એમ ના કહ્યું કે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે એમ કહેતો પણ શું? માત્ર તું બ્રહ્મ છે એમ કહેવું નહીં ચાલતો હતો. ધારો કે શ્વેત કહેતો કહ્યું તું બ્રહ્મ છે, એ તો આપણે જોયું છાંદોગ્યમાં કહેવામાં આવ્યું તો પછી પેલો માની લેવો કે હું બ્રહ્મ છું, એટલે આ દેહ બ્રહ્મ છે, હું જેને હું માનતો હું એ બ્રહ્મ છે, એટલે આ દેહ બ્રહ્મ છે, એવી જાતની સમજ પ્રાપ્ત કરીને વિરોધન પાછો ગયો. એટલે તું શબ્દ જે છે એના અર્થનો પણ વિચાર કરવો જોઈએ, અર્થાત એ પણ સમજાવવું જોઈએ. આપણે ગયા છાંદોગ્યના 6ઠ્ઠા અધ્યાયમાં જોયું કે પેલા તત્વમસ્ય તત્પદ કે જગતનું કારણ શું છે એ સમજાવ્યું. ત્વમ અર્થાત કેવું? ત્વમ એટલે કે આત્મા ત્રણેય અવસ્થાઓથી પર છે એ સમજાવ્યું, અને પછી બંધના ઐક્યને સમજાવ્યા, ઐક્યને પ્રગટ કર્યું, એનું પ્રતિપાદન કર્યું કે બંને એક જ છે. તો તે રીતે દરેક ઉપનિષદની પદ્ધતિ જુદા જુદા પ્રકારની હોય, પરંતુ કોઈક રીતે જિજ્ઞાસુ શિષ્યને એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવે છે જેથી એ શિષ્ય અન્વેષણ કરીને આ પ્રકારની સમજ પ્રાપ્ત કરી શકે કે હું બ્રહ્મ છું. તથાપિ અન્નમ પ્રાણમિતિ વિચાર્ય સ્થળ મુક્તવાન. તેથી વિચાર કરવા યોગ્ય જે સ્થળ છે એ સ્થળનો નિર્દેશ કર્યો પિતાએ. અને પછી એને વિચાર કર્યો. 65મા શ્લોકમાં કહે છે અન્ન પ્રાણાદિકોશેષુ સુવિચાર્ય પુનઃ પુનઃ આનંદ વ્યક્તિમીક્ષિત્વા બ્રહ્મલક્ષ્માપ્યયુયુજત. અન્ન પ્રાણ એટલે સતપોતપ્યત સતપસ્તત્વા તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ. પિતાએ કહ્યું તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. હે ભૃગુ, આ જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે એ બ્રહ્મનું અન્વેષણ કરવું જોઈએ. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ. હે ભૃગુ, તપ વડે તપશ્ચર્યા વડે આ બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. તપશ્ચર્યા જ બ્રહ્મ છે. આમ તપ એટલે આલોચન એવો અર્થ કરવામાં આવ્યો. અર્થાત મેં જ તને વાક્ય કહ્યું છે લક્ષણ વાક્ય, એના પર બરો વિચાર કરીને તું બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. આમ બ્રહ્મને જાણવાની ઈચ્છા, બ્રહ્મનું અન્વેષણ કરે એટલે જે વાક્યમાં તેને કહ્યું, બ્રહ્મનું જે લક્ષણ આપ્યું એ
એ લક્ષણ પર તું વિચાર કર કે બ્રહ્મ કોણ, કયું બ્રહ્મ શું છે, કોણ બ્રહ્મ છે. તપસા બ્રહ્મ વિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેદી. હે ભૃગુ, તપશ્ચર્યા કરવી જોઈએ, વિચાર કરવો જોઈએ. સ તપો તપ્યત સ તપસ્તપ્ત્વા. ભૃગુએ તપશ્ચર્યા કરી, વિચાર કર્યો કે પિતાએ કહ્યું છે કે જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. વળી અન્ન જે છે એને વિચાર્ય સ્થળ રૂપે નિર્દેશ કર્યો છે, તો લાવ અન્ન તરફ નજર કરી. હા, અન્ના દેવ ખલ વિમાની ભૂતાની જાયંતે અન્નેન જાતાની જીવંતી અન્નમ પ્રયંતિ અભિસંવિશંતિ. વાત તો સાચી છે. અન્નમાંથી જ બધા પ્રાણીઓનો જન્મ થાય છે, અન્નમાં જ પ્રાણીઓની સ્થિતિ છે, અન્નમાં જ પ્રાણીઓ લીન થઈ જાય છે. વાત સાચી છે. અન્નમ બ્રહ્મેતિ વિજાનાત. તેથી અન્ન બ્રહ્મ છે વિજાનાત. આ પ્રકારનું પહેલું જ્ઞાન થયું. પિતરમ વરુણમ પિતરમ ઉપસસાર. અને પિતા પાસે જઈને કહ્યું કે ભગવાન, મને આ પ્રકારે જ્ઞાન થયું કે અન્ન બ્રહ્મ છે. તગુમ હોવા છે ત્યારે કહ્યું તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. પછી વધારે તપશ્ચર્યાની જરૂર છે, આજે વધારે વિચારની જરૂર છે. સતપો તપ્યત સતપસ્તપ્ત્વા. વળી પાછું ભૃગુએ તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કરીને એને આ પ્રકારનું પછી જ્ઞાન થયું. પ્રાણો બ્રહ્મેતિ વિજાનાત. ઓહો, પ્રાણ બ્રહ્મ છે. અન્ન બ્રહ્મ ખરું, અન્ન પણ શેને કારણે છે? અન્ન પણ જીવિત શેને કારણે છે? પ્રાણને કારણે છે. તેથી એને પછી જ્ઞાન થયું કે આહા, આ પ્રાણ બ્રહ્મ છે. કારણ કે પ્રાણમાંથી વ્યષ્ટિ સમષ્ટિ પ્રાણમાંથી, વ્યષ્ટિ પ્રાણ જે વાસ્તવમાં સમષ્ટિ પ્રાણ જે વ્યક્તિ છે, માટે એ સમષ્ટિ પ્રાણમાંથી જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ છે, એના વયની સ્થિતિ છે, એમાં જેનો લય છે, અને માટે પ્રાણ બ્રહ્મ છે. વરુણમ પિતરમ ઉપસસાર. પિતા વરુણ પાસે ગયો અને કહ્યું, ભગવાન, આ પ્રકારે મને જ્ઞાન થયું. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ. કે નહીં, હે ભૃગુ, તપસા તપશ્ચર્યા વડે બ્રહ્મનું અન્વેષણ કર. સ તપસ્તપ્ત્વા સ તપો તપ્યત સ તપસ્તપ્ત્વા. ભૃગુએ વળી પાછી તપશ્ચર્યા કરી, વળી પાછો સૂક્ષ્મ વિચાર કર્યો, અને પછી એને જ્ઞાન થયું. મનો બ્રહ્મેતિ વિજાનાત. મનસો હેવ ખલ વિમાની ભૂતાની જાયંતે. ઓ, મન બ્રહ્મ છે. કે મનમાંથી જ પ્રાણ પણ જન્મેલો છે, અને પ્રાણમાંથી અન્ન જન્મેલું છે, અને માટે મનમાંથી જ સમગ્ર ભૂતોનો જન્મ થાય છે, એમાં એની સ્થિતિ છે, એમાંનો લય થાય છે, માટે મન બ્રહ્મ છે. વરુણમ પિતરમ ઉપસસાર. ભાઈ પિતા પાસે ગયો. પિતાએ કહ્યું તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. તપશ્ચર્યા વડે બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. સ તપો તપ્યત સ તપસ્તપ્ત્વા. વળી પછી તપશ્ચર્યા કરી, તપશ્ચર્યા કરીને વળી પાછું આ પ્રકારનું એને જ્ઞાન થયું. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વિજાનાત. આ વિજ્ઞાન બ્રહ્મ છે, બુદ્ધિ બ્રહ્મ છે, સમષ્ટિ બુદ્ધિ. એમાંથી જ મન, એમાંથી જ પ્રાણ, એમાંથી અન્ન, એમાંથી આ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, માટે આ વિજ્ઞાન અર્થાત બુદ્ધિ જે છે એ જ બ્રહ્મ છે. વળી ભાઈ પિતા પાસે ગયો. વળી પિતાએ કહ્યું તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. કે નહીં, તપશ્ચર્યાથી બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. સ તપો તપ્યત સ તપસ્તપ્ત્વા. વળી પછી તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કરીને પછી એને જ્ઞાન થયું. આનંદો બ્રહ્મેતિ વિજાનાત. આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતિ અભિસંવિશંતિ. આનંદ બ્રહ્મ છે. આનંદમાંથી જ આ બધા ભૂત અર્થાત પ્રાણીઓનો જન્મ થાય છે, જગતનો જન્મ થાય છે. આનંદમાં સમગ્ર જગતની સ્થિતિ છે, આનંદમાં સમગ્ર જગતનો લય થાય છે. પછી શું? સૈષા ભાર્ગવ. પછી પાછી પિતા પાસે જવાની જરૂર ના પડી. સૈષા ભાર્ગવી વારણે વિદ્યા પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. તે દેખો આનંદ વ્યક્તિ ઈક્ષિત્વા. એના બ્રહ્મનું લક્ષણ એને વિચાર્ય સ્થળ નિર્દેશ કરવામાં આવ્યો. એ ભિન્ન ભિન્ન સ્થળની અંદર બ્રહ્મનું લક્ષણ એને લગાવ્યું, યુક્ત કર્યું, યોજિત કર્યું. સંતોષ ના થયો એટલે વળી બીજી જગ્યાએ લગાવ્યો. અન્નમાં સંતોષ ના થયો, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં, આનંદમાં. આ પ્રકારે
આનંદ વ્યક્તિમીક્ષિત્વા, કે આનંદ છે એ જ વાસ્તવમાં બ્રહ્મ છે, કારણ કે એ જ સર્વનું કારણ છે. એ પ્રશ્ન એ થયો કે આજે ભૃગુએ જે પ્રકારે વિચાર કર્યો, અન્નમયાદિ કોશેષુ વિચારતેષુ, કે ભાઈ તૈત્તિરીય ઉપનિષદમાં પંચકોશનો વિવેક કરવામાં આવ્યો છે. ના પ્રકારે પંચકોશના વિવેક દ્વારા જયારે જ્ઞાન થાય ત્યારે પંચકોશના સંદર્ભમાં તો આત્માનું જ્ઞાન થાય. પ્રતિચ સાક્ષાત્કારો ભવતુ, જેમ આનંદવલ્લીમાં કહેવામાં આવ્યું કે પહેલા દેહ બ્રહ્મ છે, આત્મા છે, પ્રાણ આત્મા છે, મન આત્મા છે, બુદ્ધિ આત્મા છે, આનંદ આત્મા છે. તો આ પ્રકારે પંચકોશ વિવેક કરવામાં આવે ત્યારે તો આત્માનું જ્ઞાન થાય. પણ આ ભૃગુને બ્રહ્મનું જ્ઞાન કેવું થયું? ભૃગુને આત્માનું જ્ઞાન થાય, બ્રહ્મનું જ્ઞાન કેમ થયું? તો ભૃગુએ જોયું કે વાસ્તવમાં હું આનંદ છું અને આનંદમાં જ આ બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે. હું દેહ નથી, પ્રાણ નથી. પહેલા હું દેહ છું, પણ દેહ પ્રાણને કારણે છે માટે હું પ્રાણ છું. પ્રાણમાં મનને કારણે છે માટે મન છું. મન બુદ્ધિને કારણે છે માટે બુદ્ધિ છું, અને બુદ્ધિ આનંદને કારણે માટે આનંદ છું. એ આનંદ વળી કેવો છે? જેમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ જ્યારે થઈ એને ભૃગુએ જોયું કે બ્રહ્મનું જે લક્ષણ છે, અર્થાત બ્રહ્મ ઉપાદાન કારણે એ જ લક્ષણ આ આનંદને લાગુ પડે છે. આનંદ વ્યક્તિમીક્ષિત્વા બ્રહ્મ લક્ષ્મણ આપી અયુયુજત. આમ પહેલા એને પોતાના આનંદ એ રીતે જાણ્યો અને પછી જોયું કે આનંદમાં બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે. તેથી આનંદ જ બ્રહ્મ છે, આત્મા જ બ્રહ્મ છે. એટલે દરેક ઉપનિષદની પદ્ધતિ જુદી જણાતી હોય. એટલે તૈત્તિરીય ઉપનિષદમાં આ પ્રકારે તું જ બ્રહ્મ છે એ પ્રકારનું સ્પષ્ટ વ્યાખ્યાન હતો, પણ પિતા એ રીતે ઉપદેશ કર્યો જેથી ભૃગુ વિચાર કરીને એ નિર્ણય પર આવી શકે. એ પ્રકારે પિતાએ ઉપદેશ કર્યો. એટલે કે કયા સ્થળે આ બ્રહ્મ માટે તારે કયા સ્થળે બ્રહ્મનું અન્વેષણ કરવું જોઈએ એ સ્થળનો નિર્દેશ કરીને ભૃગુને વાસ્તવમાં આત્મા અને બ્રહ્મના ઐક્યનો આ કથે તો ઉપદેશ કર્યો. અને એટલે ભૃગુએ એ સૂચન લઈને જ્યારે ચિંતન કર્યું, વિચાર કર્યો, ત્યારે એ સમજ પર આવ્યો, એ જ્ઞાન એને થયું કે હું આનંદ છું અને આનંદ જ વાસ્તવમાં જગતનું ઉપાદાન કારણ છે. નનુ બ્રહ્મલક્ષણસ્ય આનંદાત્મરૂપેણ પ્રતિયોજનમ ન ઘટેત. એવું કેમ થાય? બ્રહ્મનું લક્ષણ અર્થાત બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે તો બરોબર છે. આનંદમાં કેવી રીતે આનંદ ઉપાદાન કારણ છે? કઈ રીતે? બ્રહ્મ તો આત્મા કરતા જુદું છે. પ્રશ્ન કરે છે. બ્રહ્મણ તટસ્થત્વેન પ્રતિચ ભિન્નત્વાત. થયું શું કે બ્રહ્મનો ઉપદેશ કેમ કરવામાં આવ્યો? બ્રહ્મનું પેલું તટસ્થ લક્ષણ કહેવામાં આવ્યું. હવે આપણે તૈત્તિરીય ઉપનિષદ વળી પછી આવશું ત્યારે ત્રીજી વલ્લીમાં હવે આવવાની તૈયારી જ છે. ત્યારે બે પ્રકારના લક્ષણ છે, એક સ્વરૂપ લક્ષણ અને બીજું તટસ્થ લક્ષણ. સ્વરૂપમ સદ લક્ષણમ સ્વરૂપ લક્ષણમ. એ સ્વરૂપ છે અને લક્ષણ પણ છે, એ સ્વરૂપ લક્ષણ કહેવાય છે. અને તટસ્થ લક્ષણની વ્યાખ્યા કરવામાં આવી કાદાચિત્કમ વ્યાવર્તકમ તટસ્થ લક્ષણમ. જે આકસ્મિક લક્ષણ હોય. મેં કહ્યું ને જેવી રીતે ક્યાં તો કોઈનું ઘર આપણે બતાવવું હોય તો એ ઘરનું વર્ણન કરીએ આપણે કે આ 2 માળવાળું ઘર છે અને આવો રંગ છે અને આ પ્રકારે એનું વર્ણન કરીએ એને સ્વરૂપ લક્ષણ કહેવાય. અથવા એ ઘર બતાવો તો બીજું પણ એમ કહી શકીએ કે જો આજે જો પેલી અગાશ પર મોર બેઠો છે ને એ ઘર છે. મોર જે છે એ તો હમણાંનું જ લક્ષણ છે, એવું કે મોર હંમેશા બેઠેલો હોય ત્યાં. આમ જે વસ્તુ ઘરનો એક અંશ નથી કે ઘરનું લક્ષણ નથી એ દ્વારા ઘરનો નિર્દેશ કરવામાં આવવાને તટસ્થ લક્ષણ કહેવામાં આવે છે. તો તે રીતે આ ભૃગુવલ્લીમાં બ્રહ્મનો તટસ્થતા નિર્દેશ કરવામાં આવ્યો કે જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. તો બ્રહ્મ તો જગતનું ઉપાદાન કારણ છે અને મારા આત્મા કરતા જુદું છે. તો એ ભૃગુ કેવી રીતે નિર્ણય પર આવ્યો કે વાસ્તવમાં આત્મા જ બ્રહ્મ છે? તો કે નહીં, વાસ્તવમાં એ બ્રહ્મના આત્મા કોઈ ભેદ નથી. કારણ કે આગળ બીજી વલ્લીમાં
જે બ્રહ્માનંદ વલ્લી છે એમાં બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ કહેવામાં આવ્યું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને એટલા માટે એક સ્વરૂપ લક્ષણ પણ કહ્યું છે અને તટસ્થ લક્ષણ પણ કહ્યું છે. અને સ્વરૂપ લક્ષણનો ઉપદેશ કરતી વખતે એ પણ કહેવામાં આવ્યું કે વાસ્તવમાં બ્રહ્મ આત્મા જ છે. એ 66મા શ્લોકમાં કહે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ ચેતે એવં બ્રહ્મસ્વલક્ષણમ ઉક્ત્વા ગુહાહિ તત્વેન કોશેષ્વેતત પ્રદર્શિતમ. સત્યમ જ્ઞાનમનંતમ ચૈદેવમ બ્રહ્મ સ્વલક્ષણમ. સ્વલક્ષણ સ્વરૂપ લક્ષણ. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ ઇતિ સ્વલક્ષણમ સ્વરૂપ લક્ષણમ. એટલે પહેલા કહેવામાં આવ્યું તૈત્રીય ઉપનિષદમાં બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ બ્રહ્મનું જેને જ્ઞાન છે એ પરમને પ્રાપ્ત કરે, અનંતને પ્રાપ્ત કરે છે. એટલે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ જેનું જ્ઞાન પ્રાપ્ત કરે ને એ મનુષ્ય અનંતને પ્રાપ્ત કરે, બ્રહ્મ કેવું છે? એટલે બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવ્યું સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મવિદ આપનોતિ પરમ. જેને બ્રહ્મનું જ્ઞાન છે પરમને પ્રાપ્ત કરે છે. એ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્મ કેવું છે, એ બ્રહ્મનું જ્ઞાન ક્યાં કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે અને ક્યાં બ્રહ્મને જાણવાનું છે અને પરમની પ્રાપ્તિ થાય એટલે શું થાય. આ બધા પ્રશ્નો ઉત્તર એક સરસ વાક્યથી આપવામાં આવ્યો કે બ્રહ્મનું લક્ષણ કયું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ તો બરોબર છે. બ્રહ્મવિદ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું, બ્રહ્મને કઈ રીતે જાણવાનું છે? તો ત્યાં કહેવામાં આવ્યું યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. તમારી પાસે તૈત્રીય ચોપડી મંગાવવા જેવી હતી તો કદાચ ખ્યાલ હોય શું કહેવાય રહ્યું છે. કોઈક સ્માર્ટ લોકો લઈ આવ્યા છે કદાચ. બાકી સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. કાકા તો ગયા વર્ષે થયું ને બધું ભૂલાઈ જાય. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે. યો વેદ નિહિતમ ગુહાયામ. જે ગુહામાં નિહિત છે આ બ્રહ્મ ક્યાં છે? તો કે હૃદય ગુહાની અંદર રહેલું છે. ક્યાં? પરમે વ્યોમન. આ હૃદય ગુહાની અંદર જે પરમ વ્યોમ છે અર્થાત સૂક્ષ્મ આકાશ છે, એટલે કે સૂક્ષ્મ અંતઃકરણ છે. એ સૂક્ષ્મ અંતઃકરણમાં શુદ્ધ અંતઃકરણની અંદર આ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ આત્મરૂપે ભાષે છે, પ્રકાશી રહ્યું છે. યો વેદ આ પ્રકારે બ્રહ્મને જે જાણે છે અર્થાત સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અનંત બ્રહ્મ જે છે, જે હૃદય ગુહાની અંદર આત્મરૂપે પ્રકાશ રહ્યું છે, એને જાણે છે. એમ કહીને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ બ્રહ્મને આત્મરૂપે જાણવાનું છે. એને કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ ચૈતેવમ બ્રહ્મ સ્વલક્ષણમ. સ્વલક્ષણ અર્થાત સ્વરૂપ લક્ષણમ. ઉક્ત્વા ગુહાય તત્વેન. આ બ્રહ્મ ક્યાં છે? ગુહામાં રહેલું છે. એટલું જ નહીં પરંતુ તૈત્રીય ઉપનિષદમાં એ પણ કહેવામાં આવ્યું કે આ બ્રહ્મ અર્થાત પરમાત્માએ જગતનું સર્જન કર્યું અને જગતનું સર્જન કરીને તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. આ જગતનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો અર્થાત આ નામ રૂપ ઉપાધિનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. આમ પ્રવેશ વાક્યથી કહેવામાં આવ્યું કે અત્યારે આ જીવ રૂપે જે વ્યવહાર કરી રહ્યો છે વાસ્તવમાં બ્રહ્મ જ છે. આમ પ્રવેશ વાક્યથી જીવને આત્મા જે છે બ્રહ્મના આત્મા બંધનનું ઐક્ય કહેવામાં આવ્યું. અને એમાં કહેવામાં આવ્યું કે સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ છે એ હૃદય ગુહાની અંદર જે પ્રકાશ રહ્યું છે એને જાણવાનું છે, આત્મરૂપે જાણવાનું છે. એટલે ગુહાહિ તત્વેન કોશેષુ એતત પ્રદર્શિતમ. આ ગુહા એટલે કઈ છે? પંચકોશ ગુહા. પંચકોશ ગુહા કે અમે આ ઉપનિષદ આ ગ્રંથમાં જ આવી ગયું કે પહેલા કહ્યું તો કે અન્નમાં અંદર પ્રાણ, પ્રાણમાં પછી મન, એમાં વળી કર્તા, એમાં ભોગતા. આમ કરતા ભોગતા અને આ પ્રકારે ગુફાની વાત કરવામાં આવી, પંચકોશની વાત કરવામાં આવી કે જાણે ગુફા ના હોય. એમાં સૌથી આગળ તો કે અન્નમય કોષ, એની અંદર સૂક્ષ્મ તો કે પ્રાણમય કોષ,
એની સૂક્ષ્મ કે મનોમય કોષ, એની સૂક્ષ્મ વિજ્ઞાનમય કોષ, સૂક્ષ્મ આનંદમય કોષ, એમાં બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, આનંદમય કોષનું પણ જે અધિષ્ઠાન તો કે બ્રહ્મ. આમ ગુહાનો અર્થ છે પંચકોશ રૂપી ગુહા. અને કોશેશુ એતત પ્રદર્શિતમ, આ પ્રકારે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ કહીને પછી કહેવામાં આવ્યું કે ગુહાની અંદર આ પંચકોશ રૂપી ગુહાની અંદર બ્રહ્મ જ છે, અર્થાત હૃદયની અંદર બ્રહ્મ જ આત્મરૂપે પ્રકાશ રહ્યું છે. અને તેથી ભૃગુને આ પ્રકારે લક્ષણ જોડવામાં કોઈ મુશ્કેલી ના પડે. એટલા માટે ભૃગુ જોયું છે કે ઓહો, આનંદમાંથી જ સર્વ જન્મે છે, એ આનંદ જ હું છું. અને આ પ્રકારે ભૃગુ આત્મા અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો. એટલે આ રીતે તૈત્તિરીય ઉપનિષદનો જે ઉપદેશ છે એ ઉપદેશનું આ પ્રકારે આલોચન કરવામાં આવ્યું કે કેવી રીતે એ ઉપનિષદની અંદર પણ પહેલા ભૃગુ એને પરોક્ષ જ્ઞાન તો કે બ્રહ્મ છે, અને પછી જે ઉપદેશ કરવામાં આવ્યો એ ઉપદેશના એની મદદથી એ આ પ્રકારના નિશ્ચય પર આવી શક્યો કે વાસ્તવમાં જે જગતનું ઉપાદાન કારણ છે કે જગતનું અધિષ્ઠાન છે એ બ્રહ્મ જ આનંદરૂપ છે, એ આનંદ જ હું છું. અને આ રીતે જીવન બ્રહ્મના ઐક્યનું જ્ઞાન ભૃગુને પ્રાપ્ત થયું. આ પ્રકારે તૈત્તિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. પછી છાંદોગ્ય ઉપનિષદ માટે કહે છે 67મા શ્લોકમાં કહે છાંદોગ્ય ઉપનિષદમાં પારોક્ષેણ વિબુધ્યેન્દ્ર યાત્મેત્યાદિ લક્ષણા અપરોક્ષીકર્તુમિચ્છન ચતુર્વારમ ગુરુમ યયો. પારોક્ષેણ વિબુધ્ય ઇન્દ્ર આત્મા ઇત્યાદि લક્ષણાत् પારોક્ષેણ ઇન્દ્ર વિબુધ્ય अपरोक्षीकर्तुमिच्छन् चतुर्वारं गुरुं ययौ. या आत्मा इत्यादि लक्षणात्, या आत्मा अपहत पाप्मा विजरः विमृत्युः विशोकः इत्यादि वाक्य प्रतिपादेन. तो હવે તો છાંદોગ્ય ઉપનિષદ 8મો અધ્યાય, જો કે એ તો કોઈને ખબર નથી. આમ એવું છે ને કે આ ગ્રંથકાર તો માની લેશે કે આ ગ્રંથનું શ્રવણ કરનારા જિજ્ઞાસુઓને બધું ખબર છે જ, ખબર નહીં તો જઈને જોશે એટલે તમને એવું લાગે છે. ટૂંકમાં એક જ શ્લોકની અંદર આખા છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયમાં જે ઉપદેશ છે કહી દીધો. એટલે ક્યાં તો એવી અપેક્ષા હશે એમને કે આ શ્રવણ કરનાર આ તો બધું જાણે જ છે, અને તેથી એ લોકો જોઈ શકશે. ટૂંકમાં બહુ સુંદર રીતે બધા શાસ્ત્રોનું દર્શન આપણે કરાવે છે કે ઉપનિષદની ઉપદેશ પદ્ધતિ કેવી છે. કે ઉપનિષદ આ રીતે જીવના બ્રહ્મના ઐક્યનો ઉપદેશ કરતો હોય છે. એમાં પણ આ પદ્ધતિ કેવા પ્રકારની છે કે પ્રારંભની અંદર હંમેશા પરોક્ષ જ્ઞાન કે બ્રહ્મ છે એ પ્રમાણે કહેવામાં આવતું હોય છે સામાન્ય રીતે, અને પછી તું બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવતો હોય. આ પ્રકારનું સ્પષ્ટ વાક્ય ન હોય તો પણ, એટલે તું તત્વમસી એ પ્રકારનું વાક્ય ધારો કે ન હોય તો પણ કોઈ રીતે ઉપદેશની પદ્ધતિ એવી હોય છે કે જેથી જિજ્ઞાસુ એ પ્રકારના નિર્ણય નિશ્ચય પર આવી શકે કે જે બ્રહ્મને કહેવામાં લક્ષણ કહેવામાં આવ્યું વાસ્તવમાં હું જ છું. તો આ પ્રકારે 8મા અધ્યાયની કથા છે એ તમને કહું થોડીક. આમાં જે કહ્યું છે 67મા શ્લોકની અંદર કહો ને યા આત્મા ઇત્યાદિ લક્ષણાत्. યા આત્મા કહો ને યા આત્મા અપહત પાપમાં વિજરઃ વિમૃત્યુઃ વિશોકઃ વિજિગિત્સતઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ. તો આ પ્રકારે બ્રહ્માજી આવું વાક્ય કહેલું. એ આત્મા અપહત પાપમાં, જે આત્મા પાપ વગરનો છે, નિષ્પાપ છે. વિજરઃ જરા એટલે કે ઘડપણ વગરનો છે. વિમૃત્યુ મૃત્યુ વગરનો છે. વિશોક શોક વગરનો છે. વિજિગત્સ એટલે કે અને અપિપાસ ભૂખ વગરનો છે, તરસ વગરનો છે. સત્યકામ છે, સત્ય સંકલ્પ છે. સ અન્વેષ્ટવ્ય એનું અન્વેષણ કરવું જોઈએ.
સ વિજિજ્ઞાસવ્ય, એને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. આવું આ પ્રકારે આત્માનું અન્વેષણ કરીને એનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો એને શું ફળ મળે? સ સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન. આ પ્રકારે ગુરુના ઉપદેશને અનુસરીને આત્માને જ્યારે જાણે છે કે આત્મા અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વિશોક, આ રીતે જ આત્માને જાણે છે. સહ સર્વાન લોકાન આપનોતી, એ બધા જ લોકને પ્રાપ્ત કરે છે. સર્વાંશ કામાન, અને બધી કામનાઓ એની પૂર્ણ થાય છે. ઇત્યા પ્રજાપતિ ઉવાચ, આ પ્રકારે પ્રજાપતિએ કહ્યું. એક વાર પ્રજાપતિ આવું કહ્યું. આ પ્રજાપતિનું વાક્ય છે ને એ કર્ણ પરંપરા છે. બધા ધીમે 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 આ વાક્ય ફેલાતું ગયું. પ્રજાપતિ આવું કહ્યું છે. તદુભય દેવાસુરા અનુબુધિરે, તો દેવતાઓ અને અસુરો બંને આ વાત પરંપરાથી જાણી કે આ આત્મા અપહત પાપમાં વગેરે છે. એનું લક્ષણ કયું કે પાપ વગરનો છે, જરા એટલે વૃદ્ધાવસ્થા વગરનો છે, મૃત્યુ વગરનો છે. પાપથી, વૃદ્ધાવસ્થાથી, મૃત્યુથી, ભૂખથી, તરસથી, શોકથી, આ બધાથી પર છે. આવો આત્મા છે. અને આવા આત્માને જાણવાથી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય, સર્વલોકની પ્રાપ્તિ થાય. આ પ્રકારે ફરતું ફરતું આ વાક્ય દેવતાઓ પાસે પહોંચ્યું અને અસુરો પાસે પહોંચ્યું. બંને ખુશ થઈ કે ઓહો, આવું જો હોય, આ આત્માને જાણવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય અને બધા લોક પ્રાપ્ત થાય. બધા લોક પ્રાપ્ત કરવા જ છે. આ દેવતા અને અસુરો યુદ્ધ કરતા જ હંમેશા બધાને સ્વર્ગ અને બધા ત્રણેય લોક પ્રાપ્ત કરો. આ જ્ઞાન પ્રાપ્ત કરે, બધા લોક પ્રાપ્ત થાય તો બહુ સરસ. અંતેથી દેવતાએ પસંદ કર્યો ઇન્દ્રને, અસુરોએ પસંદ કર્યો વિરોચનને. અમે સ્વતંત્ર રીતે બંને પ્રજાપતિ પાસે ગયા. અમને વિચાર કે પેલાને ખબર ના પડવી જોઈએ. આમ વિરોચન વિચાર કરે કે બસ હું પહેલો પહોંચી જાઉં, ઇન્દ્રને ખબર ના પડે. એ રીતે ઇન્દ્રએ વિચાર કર્યો કે વિરોચનને કે અસુરને ખબર ના પડે એમ હું પહોંચી જાઉં. બંને પહોંચી ગયા અને સાથે જ પહોંચ્યા. થયું સાથે જ પહોંચ્યા. પણ ત્યાં યુદ્ધ ના કર્યું, ત્યાં સાથે રહ્યા. ત્યાં પહોંચ્યા. તૌહદ 32 વર્ષાણી બ્રહ્મચર્ય ઉષતુ. ત્યાં જઈને 32 વર્ષ સુધી બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને તપસ્યાનું જીવન જીવ્યા. ત્યાંથી પ્રજાપતિએ બોલાવ્યા નહીં એમને. બ્રહ્મચર્ય એટલે ગુરુની સેવા કરવી, તપશ્ચર્યા અને શ્રદ્ધાનું જીવન જીવ્યું તો સેવા લીધી 32 વર્ષ સુધી. તો પ્રજાપતિ હોવા છે. અને ત્યારે પછી પ્રજાપતિએ બંનેને કહ્યું કે મિચ્છંતો અવાસ્તમિતિ, હે શેની ઈચ્છા કરીને તમે લોકો આવ્યા છે? કેમ ઇચ્છંતો અવાસ્તમ, તમે કઈ ઈચ્છાથી આવ્યા છો? એટલે તમે અવાસ્તમ રહ્યા કેમ? કઈ ઈચ્છા તમે અહીંયા રહ્યા 32 વર્ષ સુધી? શું ઈચ્છાથી રહે? તો ઊંચતું, તો બંને કહ્યું કે આત્મા અપહત પાપમાં વિજરહ, જે આ આત્મા હો છે અથવા નિષ્પાપ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભૂખ તરસ બધા રહિત છે. આવો આત્માનું અન્વેષણ કરવું જોઈએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી બધી કામનાઓ પૂરી થાય, બધા લોકોની પ્રાપ્તિ થાય. આ પ્રકારે અમે ભગવાન આપના વચનથી અમે જાણ્યું છે. તમિચ્છંતો અવાસ્તમિતિ, એની ઈચ્છા, એ આત્માને જાણવાની ઈચ્છા કરે અને અમે અહીં 32 વર્ષ રહ્યા છીએ. ત્યારે પ્રજાપતિ ઉપદેશ કર્યો. તો પ્રજાપતિ ઉવા છે, પ્રજાપતિએ ઉપદેશ કર્યો, એનો સ્વીકાર કર્યો. એષ અક્ષિણી પુરુષો દુષ્યતે એષ આત્મા ઇતિ હોવાચ. તો કે હે વિરોચન અને હે ઇન્દ્ર, આંખમાં જે પુરુષ દેખાય છે ને એ આત્મા છે. ઇતિ હોવાચ. એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ. આંખમાં જે પુરુષ દેખાય છે એ જ આત્મા છે, એ જ અમર છે, એ જ અભય છે, એ જ બ્રહ્મ છે. આવું જયારે કહ્યું ત્યારે બંને ચેમ્પિયન લોકોએ પૂછ્યું, યોયમ ભગવ અપ્સુ પરીક્ષાએ તે યશ્ચમ આદર્શે કદમ એશે.
ભગવાન આંખમાં દેખાય છે તો આત્મા ખરો, પણ જ્યાં જળની અંદર દેખાય છે તે, કે અરીસામાં દેખાય છે તે, કે આ કોઈ કોઈ ચળકતી સપાટીમાં દેખાય છે એ આત્મા ખરો કે નહીં? એમાંનો કયો આત્મા? આંખમાં દેખાય તો છે, જળમાં પણ દેખાય છે, અરીસામાં દેખાય છે. એશૌ એવ એષુ સર્વેષુ અંતેષુ પરીક્ષાયતે ઇતિ. તો કે નહીં, પ્રજાપતિએ કહ્યું આ જે બધામાં જાણે છે એ આત્મા જ છે, આ બધાની અંદર આત્મા જણાય છે. આવું છે એટલે બંને લોકો તો સંતોષ પામી ગયા. અને છતાં પ્રજાપતિને થયું કે ચાલો આપણે એમાં થોડી વધારે સૂચના આપીએ. આ લોકો, પ્રજાપતિ જોયું કે હજી આ લોકો બરાબર સમજ્યા નથી, અને એટલા માટે બહુ કરુણાથી પ્રેરાને થયું કે ચાલો આપણે જરા વધારે સૂચના આપવી જોઈએ. એટલે કહ્યું કે પાણીથી ભરેલું એક મોટું કૂણું લાવો અને એમાં તમે જરા જુઓ, અને પછી જે ન સમજ પડે એ મને પૂછો. એટલે બંને પેલું પાણીથી ભરેલું કૂણું લાવ્યા અને એમણે જોયું, અને પ્રજાપતિએ પૂછ્યું કે શું દેખાય છે? ભગવાન, અમને તો આમાં મારા શરીર દેખાય છે, પગથી માથા સુધી આ શરીરનું પ્રતિબિંબ દેખાય છે. ત્યારે પ્રજાપતિ એમ કામ કરો, હવે તમે જરા બરોબર તૈયાર, 32 વર્ષ સુધી જે બધું જાત જાત વાળ જટાને આન દાઢીને મૂછ બધું વધીને નખ પગ બધા વધેલા છે ને, હવે તમે એક કામ કરો, આ નખ પગ બધા વાળ બરાબર સરખા કરો, આ નખ બરોબર કપાવી નાખો, સાધુ અલંકૃતો સુવસનો પરિષ્કૃતો ભૂતવા, સારા ઘરેણાં પહેરીને, સારા કપડાં પહેરીને, સુઘડ બનીને પછી આ પાણીના કુંડામાં જુઓ, પછી શું દેખાય છે, અને પછી પ્રશ્ન હોય તો મને પૂછો. બંને બરોબર તૈયાર થઈને આવ્યા, વળી પાણીના કુંડામાં જોયું, અને પછી પ્રજાપતિએ પૂછ્યું, તો પ્રજાપતિ વાચ કેમ પશ્યતે ઇતિ, ભાઈ તમને એમાં શું દેખાય છે? તો પેલા લોકોએ કહ્યું, ભગવાન અમે જેવા છીએ એવા જ હવે દેખાઈએ છીએ. આ સારા ઘરેણા વાળા અને સારા વસ્ત્રો વાળા અને સુઘડ જે છે એ અમે દેખાઈએ છીએ. પ્રજાપતિએ કહ્યું ચાલો આ તો ચેમ્પિયન લોકો જ છે, ટૂંકમાં બસ ત્યારે એ જ આત્મા છે, એ જ અભય છે, એ જ અમૃત છે, એ જ બ્રહ્મ છે. બંને જણા સંતોષ પામ્યા કે મેં આત્માને જાણ્યો છે, અને શાંત ચિત્ત વળે એને બંને ત્યાંથી વિદાય લીધી. પ્રજાપતિએ જોયું કે આ તો ખોટું થયું. પ્રજાપતિ બોલે કે આત્માને જાણ્યા વગર આ લોકો જાય છે, આ શરીરના આત્મા માનીને જાય છે, કારણ કે બધે શરીર જ દેખાતું હતું. શરીરને જે આત્મા માને છે, આવું સમજે એ લોકો તો પાછા જ પણ હવે હાર થવાની છે. અને વિરોચન તો ચાલી ગયો, એને ત્યાં જઈને અસુરોનો ઉપદેશ કર્યો કે પ્રજાપતિ આવું કહ્યું છે કે આ દેહ આત્મા છે, મારે દેહનું પૂજન કરવું જોઈએ, દેહને લાલન પાલન કરવું જોઈએ, પૂજન કરવું જોઈએ, તુષ્ટ કરવું જોઈએ. અને આ પ્રકારે આ વિરોચન મત એટલે અસુરોનો એક મત થઈ ગયો. પણ ઇન્દ્રો અપ્રાપ્ય દેવાન, પણ ઇન્દ્ર પણ ચાલી ગયો તો ખરો, પણ દેવતાઓ સુધી પહોંચ્યો નહીં. એ તો ભયમ દર્શ, એના મનમાં આ પ્રકારની શંકાઓ ઉપજે કે હું આ શરીરને શણગારવાથી ને પછી પાણીના ખૂણામાં જે દેખાય છે એ જો આત્મા હોય તો પછી આ શરીર આંધળું થઈ જાય તો આત્મા આંધળો થઈ જાય, આ શરીરના હાથ પગ કપાઈ જાય તો આત્માના હાથ પગ કપાઈ જાય, અને આ શરીરનો નાશ થતો આત્માનો પણ નાશ થઈ જાય. તો અમૃત કેમ કહેવાય, અભય કેમ કહેવાય, બ્રહ્મ કેમ કહેવાય? નામ ભોગ્ય અત્ર ભોગ્યમ પશ્યામિ, મને તો આ બરોબર લાગતું નથી. આવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે નહીં આપણું કઈ કલ્યાણ થયું મને તો જણાતું નથી, એટલે પાછો આવ્યો. ત્યાર પછી પ્રજાપતિએ પૂછ્યું તમે શાંત ચિત્તવાળો થઈને તું પ્રસન્ન થઈને ગયો હતો, પાછો કેમ આવ્યો? ત્યારે ઇન્દ્રએ કહ્યું કે આ પ્રમાણે મેં તો વિચાર કર્યો કે આવી રીતે જો અલંકાર પહેરવાને કારણે આત્મા અલંકાર પહેરતો હોય તો પછી આંધળો થાય તો આત્મા આંધળો થઈ જાય, અને પછી હાથ પગ જતા રહે તો એનો પણ જતા રહે, અને તો દેહનો નાશ થાય આત્માનો પણ નાશ થઈ જાય. આ તો મને બરોબર જણાતું નથી. એટલે પ્રજાપતિ કે સારું ત્યારે બીજા 32 વર્ષ સુધી તપશ્ચર્યા કરો. હવે તપશ્ચર્યા કરી
અને પછી કહ્યું કે આ સ્વપ્નમાં જે પુરુષ છે એ આત્મા છે. વળી પાછો સંતોષ છે ને ગયો, વળી પાછો આવ્યો કે આપણે બરોબર નથી. વળી 32 વર્ષ તપશ્ચર્યા, એટલે વિચાર ચાલી રહ્યો છે. આ પરોક્ષ જ્ઞાનમાંથી ઇન્દ્રને અપરોક્ષ જ્ઞાન કેમ જન્મ્યું? યા આત્મા અપાહત પાપમાં વિજરાય વિમૃત્યુ, આ બધું કહેવામાં આવ્યું. એટલે કહ્યું ને આમાં યા આત્મા ઇત્યાદિ લક્ષણ, આત્માનું લક્ષણ આપવામાં આવ્યું. અપરોક્ષી કરતું મિચ્છન્ન, અને એને પરોક્ષ જ્ઞાન થયું કે આત્મા અપાહત પાપમાં વિજરાય વિમૃત્યુ છે. પછી કોણ છે? એને અપરોક્ષ કરવો હતો, અપરોક્ષીકરણ કરવું હતું. એક વાર, 2 વાર, 3 વાર, એ દરેક વખતે ગુરુજીએ કહ્યું કે 32 વર્ષ 32 વર્ષ 32 વર્ષ. અને પછી ચોથી વાર કહે છે કે બસ હવે 5 વર્ષ તપશ્ચર્યા કરો, પૂરતું છે. હવે 101 વર્ષ તપશ્ચર્યા કરીને છેવટે પહેલા વિકલ્પમાં જાગ્રત અવસ્થા, બીજામાં સ્વપ્ન અવસ્થા, ત્રીજામાં સુષુપ્ત અવસ્થા અને ચોથામાં આ 3 અવસ્થા પર એ પ્રકારે આત્માનો ઉપદેશ કરવામાં આવ્યો. અને ત્યારે ઇન્દ્રને જ્ઞાન થયું. ચતુર્વારમ ગુરુ જયો, આ રીતે ગુરુ પાસે 4 વાર ઇન્દ્ર ગયો. અને આ રીતે છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું, બતાવવામાં આવ્યું, ગ્રંથકાર બતાવે છે કે છાંદોગ્ય ઉપનિષદમાં આ પ્રકારની પ્રક્રિયા છે કે પહેલા ઇન્દ્રને પરોક્ષ જ્ઞાન થયું અને છેવટે ગુરુજીએ જે લક્ષણ આપેલું એ લક્ષણનો વિચાર કર્યો. પહેલા એના દેહ આત્મા છે એવું જ્ઞાન થયું, પછી કે અપહત પાપમાં વિજરાય વિમૃત્યુ એવો તો આત્મા જણાતો નથી એટલે પાછો ગયો. સ્વપ્ન પુરુષ આત્મા છે એમાં પણ પછી વિચાર કર્યો કે એ પણ અપહત પાપમાં વિજરાય વિમૃત્યુ તો નથી જ, સુષુપ્તિનો આત્મા પણ એવો નથી. અને તેથી એ લક્ષણનો વિચાર કરે અને એને નિષેધ કર્યો કે આ દેહ આત્મા નથી, સ્થૂળ દેહ આત્મા નથી, સૂક્ષ્મ દેહ આત્મા નથી, કારણ દેહ આત્મા નથી, પણ 3નું અધિષ્ઠાન છે એ આત્મા છે. આ પ્રકારે આત્માનું અપરોક્ષ જ્ઞાન થયું. પછી કેવી રીતે ઇન્દ્ર આવું કરી શક્યો? દરેક વખતે પોતાને જે સમજ પડેલી એની સાથે ગુરુજીએ જે પ્રકારનું આત્માનું લક્ષણ કહ્યું એને સરખાવ્યું, લક્ષણ ન જણાવ્યું અને માટે પાછો ગયો. જેમ ભૃગુ પાછો ગયો, ભૃગુને લક્ષણ આપવામાં આવ્યું, અન્નમાં એને યોજના કરી પણ બરોબર સંતોષ ન થયો, પ્રાણમાં યોજના કરી, મનમાં બુદ્ધિમાં, છેવટે આનંદમાં યોજના કરી ત્યારે સંતોષ થયો. તેમ ઇન્દ્રને પણ અપહત પાપમાં વિજરાય વિમૃત્યુ, આ જાગૃત પુરુષ તો એવો ના હોય, સ્વપ્ન પુરુષ પણ એવો ના હોય, સુષુપ્તમ એવો ના હોય, એ લક્ષણ યોજના કર્યા પછી એને સંતોષ ન થયો. ત્યારે ચોથી વાર જ્યારે ઉપદેશ કરવામાં આવ્યો કે આ 3થી પર જે છે આત્મા છે, અને ત્યારે ઇન્દ્રને જ્ઞાન થયું. આ પ્રકારે પહેલા પરોક્ષ જ્ઞાન અને પછી વિચાર કરવાને કારણે અપરોક્ષ જ્ઞાન, આ પ્રકારની પ્રક્રિયા છે શાસ્ત્રમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.